હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. તો કેમ છો બધા? આજે થઈ ગઈ છે ભાઈબીજ અને બધા બહેનોને ભાઈબીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો અત્યારે વાગી ગયા છે બપોરનો 12 અને હું ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યો છું મારા મોટા ફૈબાની ઘરે જમવા, કારણ કે પપ્પા અને ફૈબા બંને ભાઈબીજમાં એકબીજાને જમાડશે. તો અત્યારે જાઉં છું યુવીભાઈના ઘરે ગાડી લેવા માટે, બિકોઝ ફૈબાનું ઘર થોડુંક દૂર છે. તો આપણે યુવીભાઈને મળીએ, બની આવ્યો વ્લોગમાં. કાલે આપણે આ ભાઈ ભેગા નહોતા થયા, આજે થઈ ગયા હે. હજી હું નિંદરમાં જ છું. કેટલા વાગ્યા? નવા વર્ષના રામ તો કરો વ્લોગમાં. રામ રામ, જય માતાજી. બધાને નવા વર્ષના સાલ મુબારક. ભગવાન તમને ખોબે ને ધોબે ખુશીઓ આપે અને મને ખોબે ને ધોબે રૂપિયા આપે, એવા મારા ને મારા મને આશીર્વાદ. જી ભાઈ, તો આપણી રામ પ્યારી છે, આને સર્વિસ કરાવી લેવાય ને. સર્વિસ ટાઈમ તો મળવો જોઈએ ને, હું સર્વિસ કરાવી લેવાય. ગાડી હજી તો મેં કાલ ગાભો માર્યો નગર. કાંઈ વાંધો નહીં, હું સર્વિસ કરાવતો આવીશ. બરોબર છે, હાલો મળીએ. હું સાંજે આવીને તને ફોન કરું. ચાલો હવે આ ભાઈને રજા દઈ, ચાવી તો લાવ, આવી મારી પાસે છે. લા હાલો, તો હું જાઉં છું ફૈબાની ઘરે, ફેમિલીને ઘરે તેડવા જવાનું હોય હજી. એ બધાને તેડતો આવું અને પછી મળીએ ફૈબાના ઘરે. તો જમી કરીને નીકળી ગયા રામ પ્યારીની સર્વિસ કરાવવા માટે. અને જો અમે લોકો ગાડીની અંદર બેઠા ઈસ બિગ બ્રો. આપણી ગાડી વોશિંગ ચાલુ છે. હાલો ભાઈ, ઉતાવળ રાખો યાર, જવું છે અમારે. हम लोग बैठे अंदर, गाड़ी हो रही है बाहर से चकाचक. ये इधर साबुन लग रहा है. गाड़ी सर्विस કરીને પાછા હું ઘરે જાઉં. મળીએ પાછા બની આવી સુધી વ્લોગમાં. ભાઈ જમાડી દીધા પપ્પાને, અમને બધાને. આ મારા મોટા ભાઈ જય રામનાથ, મોટા ફુવા જય રામનાથ. આ ભાઈ હું તો જંગા. આ મારા ભાભીશ્રી. હવે જય રામનાથ, મળીએ. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે, મળીએ.